સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બંને ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદારને રીઝવવાનો મથામણ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે થરાદના કોંગ્રેસના યુવા નેતા દિલાવરસિંહ વાઘેલા અને નરેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, અર્જુનસિંહ વાઘેલા, વાવ સ્ટેટના રાજવી ગજેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના બંને યુવા નેતાઓ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના અંગત કહેવાતા હતા, ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સજ્જ હોવાનું જણાવતા આચારસંહિતા અમલીકરણથી અત્યાર સુધી પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લા પોલીસે 234 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે પ્રોહિબિશન હેઠળ 3 કરોડ અને 72 લાખનો મુદ્દામાલ NDPS એક્ટ હેઠળ 9 કેસો કરી 1 કરોડ 11 લાખ 45 હજારનો મુદ્દામાલ MCC અંતર્ગત કેસ લેવડ દેવડના 10 કેસ કરી 1 કરોડ 18 લાખ 11 હજારના મુદ્દામાલ અને 9 લાખ 88,500ની કિંમતના સોના ચાંદીના દાગીના અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 28 પાસા 265 તડીપાર અને 7500 અટકાયતી પગલાં ચૂંટણી આચારસંહિતા અંતર્ગત લેવામાં આવ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રોબેશનરી IAS અધિકારી સ્વપ્નિલ સિસલે અને અદિતિ વર્ષને જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી HK ગઢવી, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માગું છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન કરીએ. આ સિવાય હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહી અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી, 41 જેટલી FST ટીમો અને 90 જેટલી SST ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને 3 કરોડ અને 7 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે. NDPSના 1 કરોડ અને 11 લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. રોકડ રકમના બી 1 કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે. જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે 7,500 જેટલા લીધેલા છે. જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં 234 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે. જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને 48 કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને બી પોલીસ તંત્રે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે. જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને GRD હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ સિવાય આપણને માનનીય DGP સાહેબ તરફથી CAPFની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે. તો જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે તે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ CAPFના હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે. EVMની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક અને CAPFની એક પ્લાટફોર્મ જે છે એ મૂકવામાં આવેલી છે. એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસનું પેટ્રોલિંગ રહે તે બી એન્શ્યોર કરવામાં આવેલું છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મી માર્ચે થવાનું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, ત્યારે ચૂંટણી વ્યવસ્થા કામગીરી અને આયોજન અંગે
પ્રેસ મીડિયાને માહિતગાર કરવા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં આજરોજ પાલનપુર ખાતે જિલ્લા પંચાયત મીટિંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 19,61,924 મતદારો નોંધાયેલા છે. જિલ્લાના 1960 મતદાન મથકો પર મતદાન યોજાવાનું છે. જિલ્લામાં આજે સાંજે 6 વાગ્યાથી જાહેર કાર્યક્રમો પ્રચાર પ્રસાર બંધ થઈ જશે. ચૂંટણી કામગીરીમાં રોકાયેલો પોલિંગ સ્ટાફ પોલિંગ સ્ટેશન પહોંચી ગયો છે. સુરક્ષાની તમામ વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 7મી તારીખે મતદાન માટે જિલ્લા ચૂંટણી પંચ સજ્જ છે. જિલ્લાના તમામ 1960 બૂથ પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે તમામ મતદાન મથકો પર 3 પુરુષ અને 1 મહિલા સાથેનો સ્ટાફ હશે. તેમજ તમામ મતદાન મથકો પર BLO મતદાર યાદી સાથે બૂથ ઉપર હાજર રહેશે, જેથી મતદાર પોતાનું બૂથ જાણી શકે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે. ચૂંટણી પંચ દ્વારા માન્ય ચૂંટણી કાર્ડ સહિતના આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા 12 જેટલા દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે, જેના થકી મતદાન કરી શકાશે. મતદાન મથક પર મોબાઈલ લઈ જવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતદાન મથક પર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી શકાશે નહીં. મતદાનના દિવસે હીટવેવની આશંકાને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે મીડિયાના માધ્યમથી મતદારોને પોતાની પાસે ભીનો ટુવાલ રાખવાની અપીલ કરી હતી. તેમજ તમામ મતદાન મથક પર પાણી, ટોયલેટ, એન્ટ્રી, એક્ઝિટ, અલગ અલગ વ્યવસ્થા સહિત ORS અને જરૂરી દવાઓ સાથે આરોગ્યની ટીમ ઇમરજન્સી 108 સારવાર ઉપલબ્ધ રહેશે એમ જણાવી મતદાન મથકો પર PWD, દિવ્યાંગ મતદારો, વૃદ્ધ મતદારો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને તૈયારીઓ અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે 7મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે. તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે. મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા 12 અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે. તો એ પૈકીના કોઈ પણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો. એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી, એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે, જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ના ઊભું થાય. સાથે સાથે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે, એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે. ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે. છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટોવલ હોય છે એ બધું ઉપયોગ કરે, જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે. બીજું કે જે આપને મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે, એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું. એટલે કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે, જે 13 પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાનનું સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે. અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે. આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખીએ છીએ. ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા ચરણની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આજે અંતિમ દિવસે દાતા તાલુકાના હડાદ ગામે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને સર્વ સમાજના લોકો જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી આદિવાસી સમાજને કોઈની વાતોમાં ન આવવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા ગરીબ, યુવાનો, પાટીદાર, આદિવાસી, રાજપૂતો, દલિત સહિત વિવિધ સમાજ માટે અલગ અલગ મુદ્દાઓ પર વક્તવ્ય આપ્યું હતું. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને બદનામ કરવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાજપ દ્વારા સરકારી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મતદારોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ભાજપ અધૂરા રામ મંદિરનું લોકાર્પણ કરીને મત માગી રહ્યું છે અને દેશના પ્રમુખ મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રહ્યું છે. વધુમાં સિવિલ કોડ માટે કહ્યું હતું કે હવે ફરીથી સત્તામાં ભાજપ આવશે તો સિવિલ કોડ લાદીને આદિવાસી સમાજના વધારાના હકો છીનવી લેશે. ભાજપની સરકાર માનીતા ઉદ્યોગપતિની સરકાર છે, તેમના દેવા માફ કર્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જો ફરીથી સરકાર બનશે તો ચૂંટણી ઢંઢેરામાં જે મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં ખેડૂતો, મહિલાઓ અને ગરીબો માટે તાત્કાલિક ધોરણે એક સમાન ન્યાય આપવામાં આવશે. આજના કાર્યક્રમમાં ખાડિયાના ધારાસભ્ય ઇમરાન
ખેડાવાલા, દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, બનાસકાંઠાના પ્રભારી બળદેવજી ઠાકોર હાજર રહ્યા હતા. વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ચૂંટણી વખતે બેફામ વાતો કરે છે, જ્યારે તેમની જોડે 10 વર્ષ હતા ત્યારે કંઈ પણ કર્યું નથી. એક સરકાર પાસે 5 વર્ષનો કાર્યકાળ હોય છે, જેમાં જે કરવાનું હોય તે કરી દેવાનું હોય છે. ત્યારે ભાજપને 2 વાર સરકાર એટલે 10 વર્ષનો કાર્યભાર મળ્યો હતો, પણ કોઈ પણ જાતની કામગીરી કરી નથી. એક સૈનિકનું સર જશે ત્યારે 10 સર લઈ આવીશું તેવું કહેનારા ચાઇનાના બોર્ડર પર આપણા 20 સૈનિકો ચાઇનાએ મારી નાખ્યા, ત્યારે તમે તેમનો વાળ પણ વાંકો નથી કરી શક્યા. એવી તો એમને ફરજી ગેરંટી હોય છે. તો સાથે સાથે શક્તિસિંહ ગોહિલે પાટીદાર સાથે અન્ય જ્ઞાતિના લોકોને લઈને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. આજે સાંજે 5 વાગે જાહેર પ્રચારનો સમય પૂર્ણ થયો ત્યારે હું મારા વહાલા ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમણે જે પ્રેમ, આશીર્વાદ અને સમર્થન તમામ સીટો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને, અમારા અલાયન્સના સાથી પક્ષના ઉમેદવારોને, અમારા પક્ષને અને મને જે પ્રેમ, આશીર્વાદ અને સમર્થન આપ્યું છે માટે સૌનો હૃદયપૂર્વક આભાર. આજે અહીંયા દાંતા ખાતે આપ જોઈ શકો એક થનગનાટ રાત દાંતા મત વિસ્તારનો ગામ ખાતે કાંતિભાઈ ખેલાડી અહીંયા પણ આપણો જે ઉત્સાહ છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં લોકોએ ખૂબ અપેક્ષા સાથે એમની વાતમાં, એમની ગેરંટીમાં વિશ્વાસ મૂક્યો. 2014 અને 2019 આજ ભારતીય જનતા પાર્ટીએ ગેરંટીઓ આપી. કાળું ધન આવશે, 15 લાખ એકાઉન્ટમાં આવશે. કાળું ધન તો ઓર વધી ગયું. ભાજપના એકાઉન્ટમાં સૌથી જાજુ આવ્યું અને કોઈના ખાતામાં 1 રૂપિયો આવ્યો. કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ થઈ જશે. 400 રૂપિયાના ગેસનો બાટલો એ 1100-1200 પહોંચાડ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થયા. ખેડૂતને કહ્યું હતું કિસાન ભાઈઓ આપકી આય દુગની, આવક બમણી ના થઈ, ખેડૂતોનો ખર્ચો બમણો જરૂર થયો. 2 કરોડ નોકરીઓ ખોલી દઈશું કહ્યું હતું. કોઈ નવી નોકરી તો ખોલાડી નહીં, હતી એની જતી રહી અને 30 લાખ જગ્યાઓ ખાલી. માત્ર એમના માનીતા એ ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ કર્યા. 16 લાખ કેટલી મોટી રકમ કહેવાય. આ જ રકમ આ દેશના ખેડૂતો, આ દેશના મજદૂરો, આ દેશના મધ્યમ વર્ગ એમને આપી હોય તો કેટલો ફાયદો. ભારતીય જનતા પાર્ટીએ ગેરંટી આપી કે જે મધ્યમ વર્ગ, જે કાળું ધન લાવી શકતા નથી, ચેકથી પગારદાર લોકો પગાર લે છે, એમને 10 લાખ રૂપિયા સુધીનો ઇન્કમ ટેક્સ માફ કર્યો. પણ એમાંના કોઈનો ઇન્કમ ટેક્સ માફ ન થયો. ઉલટાનું થયું તો શું થયું? મોટા ઉદ્યોગપતિનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો અને મધ્યમ વર્ગનો આ ઇન્કમ ટેક્સનો સ્લેબ 10 લાખ લઈ જવાનો એ નહીં. 10 વર્ષ સત્તામાં રહ્યા પછી હવે કામના નામે મત મળે એમ નથી, રામના મંદિરના નામે મળે એમ નથી. કારણ કે શંકરાચાર્યજી મહારાજોએ ના પાડી કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા એ પાપ છે. કોઈ પણ શંકરાચાર્યજી મહારાજ એ પ્રતિષ્ઠામાં ગયા નહીં. યા તો ભાજપની ઇવેન્ટ છે અને અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પાપ. રામલલ્લાની મૂર્તિની ઉપર અધૂરું કામ કરવા કંબુરાને કળશ માટે મજદૂર ચડે તો એના ચરણ, એના પગ એ રામલલ્લાના મસ્તિષ્ક ઉપર આવે. આ ઘોર પાપ છે. આવું શંકરાચાર્યજી મહારાજે કહ્યા પછી પણ એમની વાત ન માને. સનાતન ધર્મમાં, હિન્દુમાં શંકરાચાર્યજી મહારાજ સૌથી આખરી ગણાય. એમની પણ વાત નહીં માનનાર ભાજપને હવે રામ મંદિરના નામે મત મળે એમ નથી. એટલે વાહિયાત વાતો કરે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશના હિત માટેનો છે. હવે ચર્ચા કરે, એક પાનામાં એક ચૂંટણી ઢંઢેરામાં બતાવે કે જે દેશથી ખરાબ થાય એવી પરિસ્થિતિ છે. નહીં, પરંતુ એમ છતાં ખોટું બોલવું. મહાત્મા ગાંધીજીએ સત્યને, અહિંસા દુનિયાને શીખવાડી. ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી આવું કે તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જશે. આવી વાણી એમના, એ મારા પણ પ્રધાનમંત્રી છે, દેશના પ્રધાનમંત્રી, ભાજપના નથી. કોઈ પણ પ્રધાનમંત્રીએ આવો વાણી વિલાસ ક્યારેય નથી. સુરેન્દ્રનગરમાં કે હવે હું એવી મોટર તમારા નરેન્દ્રભાઈ આપશે કે 1 રૂપિયાના ખર્ચ વગર તમે અમદાવાદ જશો, ચાય પીને સુરેન્દ્રનગર આવશો ને 1 રૂપિયાનો ખર્ચ આવશો.
અરે સોલારવાળી ગાડીમાં પણ સોલાર પેનલ અને બેટરીનો ખર્ચ લાગે. કોઈ વૈજ્ઞાનિક એવું નથી કહેતો કે ઝીરોમાં ગાડી ચાલે. આ બધી વાતો છે. ત્યારે કોંગ્રેસના પંજાના નિશાન પર મતો લોકો આપીને વિજયી બનાવે એવી જરૂર ખાસ કરીને એક નેશન એક ઇલેક્શનની વાત કરી રહ્યા છે કેટલી કાર્યક્રમ ચૂંટણી ટાઈમે બેફામ વાતો કરવાની. 10 વર્ષ હતા, તમારે જે કરવું હતું ને કોણ ના પાડવું. એક સરકારને 5 વર્ષનો સમય હોય, એમાં કરવાનું હોય કરી લેવાનું. 5ની બદલે અમને 10 વર્ષ મળ્યા. જે કરવાનું હતું એ કર્યું જ નથી. કહેતા હતા ને, એક मेरे सिपाही का सर जाएगा 10 सर लेके आऊंगा. ચાઇનાની બોર્ડર બિહાર રેજિમેન્ટના 20 જવાનો શહીદ. આપણા 20 જવાનો ચાઇનાવાળા મારી નાખે. અને ગુજરાતની 25 લોકસભા બેઠક પર 7 તારીખે ચૂંટણી યોજાવાની છે. આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા જ બનાસકાંઠાના ઇકબાલગઢમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેર સભા ગજવી હતી. આજની આ યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ બફાટ કર્યો હતો, જેમાં 18 વર્ણના લોકોને વિનંતી કરતા કહ્યું હતું કે કંઈક લઈને આવે તો લઈ લેજો, મુઠ્ઠી ચવાણું આપે તો લઈ લેજો, ભલે પૈસા આપે તો લઈ લેજો. એટલા માટે કહું છું કે ડેરીવાળા આવ્યા છે એ આપણા અને આપણા બાપના દૂધના પૈસા આપે છે, હરામના નથી આપતા. સાથે સાથે સોગંદ ન ખાતા, મહેરબાની કરજો, કારણ કે આપણું છે એ આપણને આપે છે. અને અમે ખાતરી આપીએ છીએ કે આ વખતે 90-95% જે વોટિંગ થશે ને, એ વોટિંગ સૌથી આ વિસ્તારમાંથી 80-95% માંથી જે વોટિંગ મળશે એ 80-85% વોટિંગ કોંગ્રેસમાં મળશે, ગેનીબંધને મળશે. પણ સાથે સાથે આ વખતે એ વિનંતી કરું છું, અત્યારે આલિયા માલિયા જમાલિયા બધા કદાચ બે પગવા આખલાઓ આપણા વચ્ચે ફરતા ચાલુ થઈ ગયા છે, રાત અને દિવસ એક થઈ ગયા છે. એટલે આપણી પ્રજાને કદાચ છેતરી ના જાય એવી વિનંતી કરું છું. વિનંતી એટલા માટે કરું છું, આપણા સૌના ખાતામાં 2,000 રૂપિયા આયા હતા, ખબર છે ને? જો આયા તો સાચી વાત કહીને હાથ ઊંચો કરીને બતાવો, મારા ખાતામાં આયા હતા, તમારા ખાતામાં આયા હતા કે નતા આયા? પણ જરા જોજો, 2,000 રૂપિયાથી જિંદગી નથી જવાની. લોભમણી જાહેરાત કરશે એથી જિંદગી નથી જવાની. અઢારે આલમને વિનંતી કરું છું, કોઈક લઈને આવે તો લઈ લેજો. મુઠ્ઠી સવાનું હાલે તોય લઈ લેજો, અને પૈસા હાલે તો લઈ લેજો. એટલા માટે કહી રહ્યો છું કે ડેરીવાળા આયા છે ને, એ આપણા બાપના દૂધના પૈસા લઈને આવે છે, હરામના નથી આપતા. પણ સાથે સાથે સોગંદ નહીં ખાતા હો ને, મહેરબાની કરજો. એટલા માટે સોગંદ મત ખાજો કે આપણું છે ને એ આપણને આપે છે. પણ સાથે સાથે એ પણ વિનંતી કરું છું કે આ વિસ્તારમાંથી મને જે વોટ આપ્યો છે ને, એના કરતા સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.